લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરના શેઠ શેરી વિસ્તારમાં આવેલ વડતાલ તાબાના પૌરાણિક સ્વામિનારાયણ મંદિરે 124માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પવિત્ર પ્રસંગે ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન પપુ શાહ શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામીના મધુર વાણીમાં 3 દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય યજમાન તરીકે મિતેશભાઈ સુરેશભાઈ સોનીએ યજમાનપદ સંભાળ્યું। 11મી ફેબ્રુઆરીના રોજ પાટોત્સવ નિમિત્તે વિશેષ પૂજા આરતી તેમજ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર આયોજન કોઠારી નવીનભાઈ મોહનલાલ સોની, વસંત ભગતજી અને હરિભક્તોના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી। परिसमोहनं ततो अग्निं पर्यो जय श्री स्वामीनारायण। आज रोज दर्भावती नगरी खाते डभोई में 124 वर्ष जूनू नंद संतो द्वारा बनावेलू श्री स्वामीनारायण मंदिर जे पंड्या शेरी में आवेलू छे तेनो 124मो पाटोत्सव हतो। 124માં पाटोत्सव अंतर्गत त्रिदिनात्मक कथा स्वामी श्री प्रियदर्शन स्वामीना सत्संग में करवामां आवी। तेमां वन विचरणनी कथा करवामां आवी। तेमां साथे वसराम भगत, कोठारी श्री नवीनभाई और सर्व हरिभक्तों आनो सारी रीते प्रसादनो सारी रीते कथानो लाभ लीधो और सौ हरिभक्तों आनंद करी અને પાટોત્સવને ધામધૂમથી ભવ્ય રીતે ઉજવ્યો અને આવતા વર્ષે આ મંદિરનો 125મો પાટોત્સવ ઉજવવાનો છે। દિવ્ય અતિ દિવ્ય ભવ્ય રીતે ઉજવીશું એવી અમે સૌ આપ સૌને લાગણી કરીએ છીએ અને આવતા વર્ષે ફરીથી જોડાઈશું। જય સ્વામિનારાયણ।